લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ વધારે ગરમાઈ રહ્યું છે। ત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝ પર ચૂંટણી મુદ્દે એક મોટા સમાચાર છે આપને મળી રહ્યા છે। અપક્ષ નેતા જિગ્નેશ મેવાણી નહીં લડે ચૂંટણી। વડગામથી જિગ્નેશ મેવાણી ધારાસભ્ય છે ને આગામી લોકસભાની ચૂંટણી તેઓ નહીં લડે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। રાજકોટની એક પ્રેસ કોન્ફરન્સમાં જિગ્નેશ મેવાણી છે તેમણે જાહેરાત કરી છે કે તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડે। સૌપ્રથમ અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર પ્રસારિત કરવામાં આવ્યો છે જે પ્રમાણે સીધા સમાચાર આપને મળી રહ્યા છે। જિગ્નેશ મેવાણી લોકસભાની ચૂંટણી નહીં લડે। ઉલ્લેખનીય છે કે વડગામથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને ત્યારબાદ વડગામના ધારાસભ્ય પદે હાલ તેઓ બિરાજમાન છે। ત્યારે એક પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક લડશે લોકસભાની ચૂંટણી તેવું પણ હાલ તો માહિતી પ્રાપ્ત થઈ રહી છે। તો કયા પક્ષ અને કઈ બેઠક પરથી લડશે તે અંગે અસમંજસની સ્થિતિ છે, પરંતુ હાલ તો મંતવ્ય ન્યૂઝ દ્વારા આ મોટા સમાચાર આપને મળી રહ્યા છે। જિગ્નેશ મેવાણી ચૂંટણી નથી લડવાના, પરંતુ હાર્દિક પટેલ છે તે ચોક્કસપણે લોકસભાની ચૂંટણી લડશે। ઉલ્લેખનીય છે કે ઘણું ડ્રામેટિક રહ્યું હતું। હાર્દિક પટેલ પહેલા જાહેરાત કરે છે કે તેઓ લોકસભાની ચૂંટણી લડશે, ત્યારબાદ એફબી પર પોસ્ટ કરીને કહે છે કે હું લોકસભાની ચૂંટણી નહીં લડું। લોકોનું મંતવ્ય જાણવા માંગે છે, પરંતુ આખરે સૌપ્રથમ ન્યૂઝ અહેવાલ છે એ આપને મળી રહ્યા છે। જોડાઈ ગયા છે આપણી સાથે જિગ્નેશ મેવાણી। જી જિગ્નેશજી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી, જે પ્રમાણે હાલ સમાચાર મળી રહ્યા છે કે તમે લોકસભાની ચૂંટણી નથી લડવાના, આ સમાચારમાં કેટલી સત્યતા છે? હા, એટલે અગાઉ પણ હું સ્પષ્ટતા કરી ચૂક્યો છું કે લોકસભાની ચૂંટણી નથી લડવાનું। કારણ વગર નરેન્દ્રભાઈનું બીપી ઊંચું નીચું થાય, મને એમના સ્વાસ્થ્યની તંદુરસ્તીની બહુ ચિંતા છે અને એમનું બીપી કંટ્રોલમાં રહેવું ઈચ્છું છું, એટલા માટે લોકસભાની ચૂંટણી નથી લડવાની। એટલે એવા કયા સમીકરણો છે કે જેને કારણે આપ લોકસભાની ચૂંટણી નથી લડવા ઈચ્છતા? એવા કોઈ સમીકરણો નથી, પણ નથી લડવાનો। આપ હંમેશા ક્યાંક સરકાર છે તેમની સામે રોષ ઠાલવતા હો છો, ત્યારે ખરેખર સરકાર હવે જનતા પણ પરિવર્તન ઈચ્છી રહી છે, તો આપ નથી ઈચ્છી રહ્યા કે એમાં તમારો પણ ફાળો હોય? ફરી આ બંધારણ વિરોધી નરેન્દ્ર મોદી અને એમની તાનાશાહીની સામે મંદિર મસ્જિદના બદલે શિક્ષણ, આરોગ્ય અને રોજગાર જેવા પાયાના સવાલો પર હું પ્રચાર કરીશ, પોતે ચૂંટણી લડવાનો નથી। જી, ચોક્કસથી વડગામમાં આપે ખૂબ જ કહી શકાય કે કાર્યો કર્યા છે, જનતાની અપેક્ષાઓ પણ આપનાથી વધી રહી છે, ત્યારે લોકસભાની ચૂંટણી નહીં લડીને ક્યાંક તેમની આશા અપેક્ષા પર આપ પાણી તો નથી ફેરવી રહ્યા? ના બેન, એવું છે કે મારા વિશેની ધારણા એવી છે કે મને હમણાં 38 વર્ષ થયા, હું હજી લાંબુ જીવવાનો છું અને છેલ્લી લોકસભાની ચૂંટણી નથી। પરંતુ આ વખતે કેમ નહીં? આ તો બેન બહુ ખતરનાક સવાલ છે। મેં તમને કહ્યું એમ કે આખા દેશમાં ફરી આમની વિરુદ્ધ હું પ્રચાર કરવાનો છું, આ વખતે લોકસભાની ચૂંટણી લડવાનો નથી। જી જી, ચોક્કસ જિગ્નેશજી અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે હું ફક્ત 38 વર્ષનો છું, આ લોકસભાની ચૂંટણી મારી માટે અંતિમ લોકસભાની ચૂંટણી નથી। આના પછી કેટલી લોકસભાની ચૂંટણી આવશે, પરંતુ આ વખતની ચૂંટણી હું નથી લડવાનો। હું તેમના વિરુદ્ધ, સરકારની વિરુદ્ધ ચોક્કસપણે પ્રચાર કરીશ, પરંતુ ચૂંટણી નથી લડવાના। તો મંતવ્ય ન્યૂઝ દ્વારા સૌપ્રથમ આ અહેવાલ છે તે રજૂ કરવામાં આવ્યો છે। જિગ્નેશ મેવાણી લોકસભાની ચૂંટણી નથી લડવાના। થોડાક સમય પહેલા જ આપણે જાણ્યું કે જિગ્નેશ મેવાણીએ પોતાના શબ્દ સહજ કહ્યું છે કે હું લોકસભાની ચૂંટણી નથી લડવાનો, હું સરકાર વિરુદ્ધ પ્રચાર કરીશ। તો હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી ને જે જાહેરાત કરવામાં આવી છે, આવો સાંભળીએ કે समग्र बातचीत શું હતી। लोकसभा का चुनाव नहीं लड़ने वाला हूँ, इसको लेकर मीडिया में जो भी खबरें आई है वो सारी गलत है। हमारे स्पष्टीकरण के बावजूद इसका टीआरपी के साथ सीधा संबंध होने के चलते ये खबरें जिंदा है। मैं चुनाव नहीं लड़ने वाला हूँ। पूरे देश के अंदर मंदिर मस्जिद के बजाय शिक्षा, चिकित्सा, बेरोजगारी, ये जो असली मुद्दे हैं उसके ऊपर ये संविधान विरोधी भाजपा के खिलाफ कैंपेन जरूर करूँगा।
હું સિરિયસલી જ કહું છું, હજુ એવું વિચાર્યું નથી. મેં ઇન્ટરવ્યુમાં પણ કીધું હતું, પણ બિલકુલ ચૂંટણી લડવાની છે, કેમ કે 10% જે અનામતનો મુદ્દો છે અત્યારે પૂર્ણ છે. એટલે એ બાબતે લડાઈ લડીને ખોટી રાજનીતિ કરવી એના કરતાં ચૂંટણી લડીને યુવાનો અને ખેડૂતોના મુદ્દે વાત કરવાની છે. પણ એક હકીકત છે કે 2019માં લડવી ન લડવી એનું જો આયોજન નથી કર્યું, કેમ કે હજુ એવા ચિત્ર બેસતા નથી કે ક્યાંથી લડવું અને કયા પ્લાન સાથે લડવું. પણ લડીશ ચોક્કસ. એ 2019માં જો નક્કી નથી કર્યું, સાહેબ ક્લીન કહું છું, નક્કી નથી કર્યું, પણ ચૂંટણી લડવાનો છે, ફાઇનલ છે. તો હાર્દિક પટેલ હંમેશા ક્યાંક વિવાદોમાં ઘેરાયેલા રહેતા હોય છે ને પહેલા કહે છે કે હું ચૂંટણી લડવાનો છું, ત્યારબાદ ચૂંટણી નથી લડવાના અને હવે ફરી એકવાર જાહેરાત કરી છે કે હું ચોક્કસપણે ચૂંટણી લડીશ, પરંતુ ક્યાંથી લડવાનો છું તે હજુ સુધી પ્લાન ઘડાયો નથી. તો ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અરુણ શાહ. જી અરુણ, જણાવશો સૌપ્રથમ આપણે જિગ્નેશ મેવાણીની વાત કરીએ. જિગ્નેશ મેવાણી વડગામથી ધારાસભ્ય છે, છતાં પણ ક્યાંક આશા અપેક્ષાઓની વચ્ચે તેઓ લોકસભાની ચૂંટણી લડવાના નથી ને જે પ્રમાણે થોડા સમય પહેલા ટેલિફોનિક વાતચીત થઈ તેમનું કહેવું છે કે સરકાર વિરુદ્ધ પ્રચારમાં હું જોડાઈશ, પરંતુ હું લોકસભાની ચૂંટણી નથી લડવાનું કેમ કે આ મારી અંતિમ ચૂંટણી ન હોઈ શકે. અત્યારે એક તરફ હાર્દિક પટેલ છે, તેમનું પણ કહેવું છે, પહેલા હાર્દિક પટેલ લખનૌમાં ક્યાંક જાહેરાત કરે છે ચૂંટણી લડીશ, ત્યારબાદ FB પર પોસ્ટ કરીને કહે છે હું ચૂંટણી નથી લડવાનો. આ સમગ્ર સમીકરણો બદલાઈ રહ્યા છે અને તેની વચ્ચે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સમાં તેમનું નિવેદન આવ્યું છે કે ચૂંટણી લડીશ, ચોક્કસપણે લડીશ, પરંતુ કઈ બેઠક પરથી લડીશ, કયા પ્રદેશથી લડીશ અને હજુ કોઈ પ્લાન ઘડાયો નથી. તે વિશે સમગ્ર કહી શકાય. આપનું શું કહેવું છે? ગુજરાતમાં અત્યારે જોઈએ તો મુખ્ય બે રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ છે. એક રીતે જોઈએ તો ભાજપ અને કોંગ્રેસના તેમજ અન્ય રાજકીય પક્ષોની નજર અત્યારે 3 યુવાનો પર મુખ્યત્વે મંડાયેલી છે અને કેન્દ્ર બિંદુ પણ 3 યુવાનો રહ્યા છે. જેમાં જોઈએ તો હાર્દિક પટેલ છે, અલ્પેશ ઠાકોર છે અને જિગ્નેશ મેવાણી છે. હાર્દિક પટેલની જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી હાર્દિક પટેલ જે રીતે હજુ તેમનું સ્ટેન્ડ ક્લિયર કરી રહ્યા નથી, તેઓ અસમંજસમાં કાં પોતે મૂંઝાઈ રહ્યા છે અને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી શકતા નથી. બીજી બાજુ જો વાત કરીએ તો તેઓ પ્રજા તેમજ રાજકીય રીતે પોતે માત્ર ને માત્ર ચર્ચામાં રહેવાનો તેમનો ઉદ્દેશ હોય એવું સ્પષ્ટ રીતે ફલિત થઈ રહ્યું છે. કારણ કે એક બાજુ તેઓ કહે છે કે હું ચૂંટણી લડવાનો એ નક્કી છે. લોકસભા ચૂંટણી ક્યારે લડશે, લોકસભા 2019 લડશે કે કેમ, એ અંગે પણ સ્પષ્ટ જવાબ આપવાનું તેઓ ટાળી રહ્યા છે. ચૂંટણી લડશે એવું કહી રહ્યા છે, 2019ની ચૂંટણી લડશે તે અંગે તેઓ પોતે સ્પષ્ટ જવાબ આપી રહ્યા નથી. બીજો સૌથી મહત્વનો પ્રશ્ન તેમની બેઠક કઈ છે, ક્યાંથી તેઓ ચૂંટણી લડશે તે અંગે પણ પોતે હજી સુધી સ્પષ્ટ નથી અથવા સ્પષ્ટ કરી રહ્યા નથી. પોતે ચોક્કસ રીતે જાણી રહ્યા છે કે મારે કયા દાવપેચ રાજકીય ખેલ ખેલવાના છે, પરંતુ તેઓ હજી સુધી તેની તબક્કાવાર રીતે જાહેરાત કરી શક્યા નથી. એટલે એક રીતે કહી શકાય કે પ્રજા તેમજ રાજકીય નેતાઓને અને રાજકીય પક્ષને ગુમરાહ કરવાના હેતુથી તેઓ હજુ પણ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. વાત કરીએ જિગ્નેશ મેવાણીની. જિગ્નેશ મેવાણી જે રીતે સ્પષ્ટતા કરી દીધી છે, આજે મીડિયામાં જે પણ સમાચારો અત્યાર સુધી વહેતા થયા એમણે સ્પષ્ટ રીતે કહી દીધું છે હું 38 વર્ષનો યુવાન છું. દેશના અને ગુજરાત સહિતના જે સમગ્ર પ્રશ્ન છે, મુખ્યત્વે જોઈએ તો શિક્ષા અને બેરોજગારી તે મુખ્ય સમસ્યા છે. આ પ્રશ્નો લઈને પ્રજાના માટે હું લડતો રહીશ, પરંતુ હાલના તબક્કે જે ચૂંટણી લડવાનો સવાલ છે અને લોકસભા ચૂંટણી લડવાનો સવાલ છે ત્યાં સુધી મારી હાલના તબક્કે કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી. એટલે એક રીતે કહી શકાય કે જિગ્નેશ મેવાણીનું જે સ્ટેન્ડ છે એ એકદમ ક્લિયર છે. પ્રજાના પ્રશ્નો જે છે, પ્રજાની સમસ્યા છે, એના સમાધાન માટે તેઓ ચોક્કસ રીતે લડતા રહેશે. હાલના તબક્કે જોઈએ તો તેઓ ચોક્કસ રીતે બનાસકાંઠાના વડગામનું પ્રતિનિધિત્વ વિધાનસભામાં પણ કરી રહ્યા છે. એટલે એમના માટે રાજકીય જે સ્ટેન્ડ હોવું જોઈએ એ પણ તેમને મળેલું છે. એટલે લોકસભાની ચૂંટણી લડવાનો નથી તેઓ તેમણે મનાવી લીધું છે. એટલે તેમના માટે કોઈ પ્રશ્ન હાલના તબક્કે ઉપસ્થિત થતો નથી અને તેમણે તેમનું સ્ટેન્ડ એકદમ ક્લિયર કટ શુદ્ધ ગુજરાતીમાં અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જિગ્નેશ મેવાણી ચૂંટણી લડવાના નથી, પરંતુ તેઓ પ્રજાના સામાન્ય પ્રશ્નો, સમસ્યા અને સમાધાન માટે ચોક્કસ રીતે લડતા રહેશે તેવું સ્ટેન્ડ તેમણે ક્લિયર કર્યું છે. વાત કરીએ ત્રીજી અલ્પેશ ઠાકોરની, તો અલ્પેશ ઠાકોર હજુ બી અસમંજસ એટલે કે કોંગ્રેસમાં છે, કોંગ્રેસમાં મિટિંગો કરે છે હાઈકમાન્ડ સાથે, તેઓની પદલાલસા છે ચોક્કસ રીતે છતી જઈ ગઈ છે. તેમનું જે બેકગ્રાઉન્ડની દ્રષ્ટિએ જોઈએ તો તેમના પિતાના બેકગ્રાઉન્ડ ઉપર તેઓ જે રીતે આગળ વધી રહ્યા છે, ત્યારે વચ્ચે જે વાત વહેતી થઈ હતી તેમાં ભાજપમાં સામેલ થવાની વાત હતી, પરંતુ હાલના તબક્કે તેઓને પદ જે મળ્યા છે ત્યારે તેના આધારે તેઓ હવે આગળ વધી રહ્યા છે. ત્યારે આ રીતે જિગ્નેશ મેવાણીનું તેમણે સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. ત્યારે આના કેવા પ્રત્યાઘાત લોકસભા ચૂંટણી 2019 ઉપર પડી શકે તે અંગે વાત કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે મારા સહયોગી સંવાદદાતા કામેશજી. સૌથી મહત્વની વાત જે રીતે જિગ્નેશ મેવાણીએ સ્પષ્ટ કરી દીધું છે હું લોકસભાની ચૂંટણી લડવાનો નથી, કેવા પ્રત્યાઘાત પડશે? ચોક્કસથી અરુણજી, આપને જણાવી દઉં કે સૌ પ્રથમ મંતવ્ય ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો છે. રાજકોટમાં
અત્યારે વહેલી સવારે સંવિધાન બચાવો દેશ બચાવો રેલી પૂર્વે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આયોજનમાં 3 યુવા નેતાઓ એક સાથે સ્ટેજ ઉપર જોવા મળવાના છે. એ પૂર્વે કનૈયા કુમાર જેએનયુના જે પૂર્વ વિદ્યાર્થી હતા એ કનૈયા કુમાર, હાર્દિક પટેલ, ઇન્દ્રનીલ રાજગુરુ સહિત અગ્રણી નેતાઓ હતા. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો. પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલના જવાબમાં જિગ્નેશ મેવાણીએ સત્તાવાર રીતના જાહેરાત કરી છે કે આવનારી લોકસભા ચૂંટણી જિગ્નેશ મેવાણી નહીં લડે. કારણ એમણે અત્યારે હાલ મંત્રી ન્યૂઝ ઉપર પણ ફોનિંગ દ્વારા જણાવ્યું કે તેમના મતે આ અંતિમ ચૂંટણી નથી. એટલે આવનારી અનેક બીજી જે આવનારી ભવિષ્યમાં આવનારી જે ચૂંટણીઓ છે તેમાં તે ચોક્કસથી ધ્યાન કેન્દ્રિત કરશે. પરંતુ અત્યારનો જે સળગતો મુદ્દો છે શિક્ષણ અને બેરોજગારી, આ બંને મુદ્દાને લઈને ભાજપ સરકારની વિરુદ્ધમાં તેઓ કેમ્પેઇન ચલાવશે, સખત રીતના કેમ્પેઇન ચલાવશે અને તેઓ પ્રજાના પ્રશ્નોને વાચા આપશે તેવી સત્તાવાર જાહેરાત જિગ્નેશ મેવાણીએ કરી છે. એટલે આપણે જોયું કે ચોક્કસ રીતે જિગ્નેશ મેવાણીએ તેમનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. ત્યારે હવે સમગ્ર મીટ જોઈએ તો હાર્દિક પટેલ ઉપર રહેશે ને ખાસ કરીને લોકસભાની બેઠક લડશે કે કેમ, ક્યારે લડશે અને કઈ બેઠક ઉપરથી લડશે, કયા પક્ષમાંથી લડશે તેના પર સૌની નજર રહેશે. જી ચોક્કસથી અરુણ, સમગ્ર વિગતો આપી તે બદલ તમારો આભાર. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીની અત્યારથી જ કહી શકાય રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, ઉથલપાથલ જોવા મળી રહી છે. આગામી લોકસભાની ચૂંટણી જિગ્નેશ મેવાણી તો નથી લડવાના, પરંતુ હાર્દિક પટેલ ચોક્કસપણે ચૂંટણી લડીશ તેવું રટણ કરી રહ્યા છે. પરંતુ કઈ બેઠક પરથી લડશે તે હજી સુધી પ્લાન ઘડાયો નથી, પરંતુ ચોક્કસપણે તેઓ ચૂંટણી લડવાના છે. 3 ચહેરાઓ જે કહેવામાં આવે છે, વિધાનસભાની ચૂંટણીમાં પણ વિરોધના વંટોળ નામ આપવામાં આવ્યું હતું અને લોકસભાની ચૂંટણીમાં પણ આ 3 નેતાઓ અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ પોતાની અલગ જ રાજનીતિ ક્યાંક દેખાડશે તેવું ચોક્કસપણે હાલ તો લાગી રહ્યું છે.